નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ જાહેર. પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણીયા, ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસડિયાની નિમણૂક. તમામ મહત્વના હોદ્દાઓ પર મહિલાઓની વરણી. બોટાદ નગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક નિર્ણય લીધો છે. પાર્ટીએ નગરપાલિકાના તમામ મહત્વના હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકાને હાલમાં યોજાયેલી ચૂંટણીમાં જીત બાદ આજે પ્રમુખ પદે ધર્મિષ્ઠાબેન જોટાણીયાની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસડિયા અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેનની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકાની તમામ સમિતિઓના ચેરમેન પદે પણ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બોટાદ નગરપાલિકામાં કુલ 44 બેઠકો છે, જેમાંથી ભાજપે 41 બેઠક જીતી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી છે. આ નિર્ણય દ્વારા ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું છે. મહિલાઓને નેતૃત્વના મહત્ત્વના પદો સોંપીને પાર્ટીએ મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.